નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. ભાજપે નીતિશ અને ચંદ્રબાબુને મંત્રાલય આપવા પડે તો ગુજરાતના મંત્રીઓની સંખ્યા ઘટશે. હવે સૂત્રો પાસેથી એવી વાત જાણવા મળી છે કે અમિત શાહને ફરી એક વખત સંગઠનની જવાબદારી સોંપવામાં આવી શકે છે. આ ચૂંટણીમાં ભાજપનું પ્રદર્શન ખરાબ થયું છે, એટલે કે ભાજપ ફરી તેમને ચાણક્યની ભૂમિકા સોંપી શકે છે. આ સિવાય ગૃહના બદલે સહકાર અથવા સંરક્ષણ મંત્રાલય આપવામાં આવે તેવી સંભાવના સૂત્રોએ વ્યક્ત કરી છે. બેંગલુરુ એરપોર્ટ પરથી 6.29 કરોડની કિંમતનું 9 કિલોગ્રામ સોનું જપ્ત કરવામાં આવ્યું છે. ડિપાર્ટમેન્ટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સના અધિકારીઓને ગુપ્ત માહિતી મળી હતી કે એક ગેંગ ગુપ્ત રીતે સોનાનો મોટો જથ્થો લઈને જઈ રહી છે. માહિતી બાદ DRIએ કાર્યવાહી કરી અને સખત શોધખોળ બાદ સોનું રિકવર કર્યું હતું. 2 યાત્રીઓ બેંકોકથી સોનું લઈને બેંગલુરુ જવા રવાના થયા હતા. અત્યારે તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. T20 વર્લ્ડ કપમાં USA સામેની હાર બાદ પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે કહ્યું, બેટિંગ કરતી વખતે અમે પહેલી 6 ઓવરનો ફાયદો ઉઠાવી શક્યા ન હતા. સતત વિકેટ પડવાથી તમે બેકફૂટ પર આવી જાઓ છો. બેટ્સમેન તરીકે તમારે ભાગીદારી બનાવવાની જરૂર હોય છે. અમે પહેલી 6 ઓવરમાં બોલ સાથે સારું પ્રદર્શન કરી શક્યા ન હતા. અમારા સ્પિનર્સ પણ મધ્ય ઓવર્સમાં વિકેટ લઈ શક્યા ન હતા અને આ બાબતો અમને મોંઘી પડી હતી, જેના કારણે અમારી હાર થઈ હતી. લોકસભા ચૂંટણી બાદ મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે EVM પર ઉઠેલા સવાલોના જવાબ આપ્યા છે. તેમણે કહ્યું કે હવે બધું બધાની સામે છે તો પછી તે બિચારીને કેમ મારશો? તેને પણ થોડા દિવસ આરામ કરવા દો. આગામી ચૂંટણીમાં તે ફરી ઊભી થશે અને ફરીથી ગાળો ખાશે. તેમ છતાં તે તેનું પરિણામ સારી રીતે બતાવશે. કદાચ એવા સમયે તેનો જન્મ થયો છે કે તેણે ગાળો જ ખાવાની છે, પરંતુ તે ખૂબ જ વિશ્વસનીય વસ્તુ છે. CISFએ સંસદમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહેલા 3 આરોપીઓની ધરપકડ કરી છે. ત્રણેય આરોપીઓ 4 જૂને નકલી ID કાર્ડ બતાવીને સંસદ ભવનના આયરન ગેટ નંબર 3માંથી પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ ચેકિંગ દરમિયાન ત્રણેય ઝડપાઈ ગયા હતા. તપાસ મુજબ ત્રણેય મજૂરો છે અને DV પ્રોજેક્ટ્સ લિમિટેડ માટે MP લાઉન્જ બનાવી રહ્યા હતા. ત્રણેયને સંસદ માર્ગ પોલીસ સ્ટેશનને સોંપાયા છે અને FIR નોંધાઈ છે. જૂનાગઢના અનુસૂચિત જાતિના પ્રમુખ રાજુભાઈ સોલંકીના પુત્ર સંજયનું અપહરણ કરીને હત્યા કરવાની કોશિશ કર્યાના ગુનામાં 5 દિવસથી ફરાર ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જયરાજસિંહ જાડેજા અને તેના 7 સાગરીતોને જૂનાગઢ પોલીસે બાતમીના આધારે કોટડા સંગાણીના અરેડાઈની સીમમાંથી ઝડપી લીધા હતા. ત્યારબાદ આજે 7 દિવસના રિમાન્ડની માંગ સાથે તમામ આરોપીઓને જેલના હવાલે કરવાનો હુકમ કરાયો છે. RBIની મોનેટરી પોલિસી બેઠક પૂરી થઈ ગઈ છે. બેઠકમાં લેવાયેલા નિર્ણય વિશે માહિતી આપતા RBI ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું છે કે આ વખતે રેપો રેટમાં કોઈ જ ફેરફાર કરવામાં નથી આવ્યો. RBIએ રેપો રેટને 6.50% પર સ્થિર રાખ્યો છે. આ સાથે જ EMIમાં વધારો નહીં થાય તેવી પણ જાહેરાત કરાઈ છે. RBIના ગવર્નર શક્તિકાંત દાસે સતત 8મી વખત વ્યાજદરમાં વધારો નહીં કરવાનો નિર્ણય લીધો છે. ગાંધીનગર જિલ્લાના 4 વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરાયા છે, જેમાં દહેગામમાં 8માંથી 7ને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. તેમાં દહેગામમાં પાણીના 12 સેમ્પલ ફેલ થયા છે. જોકે પાણીના સેમ્પલ ફેલ થતાં ટેન્કરથી પાણી અપાયું છે. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તપાસ હાથ ધરાઈ છે અને પાણીની પાઇપલાઇન બદલવાની કામગીરી હાથ ધરાઈ છે. આ ઉપરાંત આરોગ્ય વિભાગની 20 ટીમ દ્વારા વધુ તપાસ જારી છે. સંસદના સેન્ટ્રલ હોલમાં NDAની બેઠકમાં નરેન્દ્ર મોદીને સંસદીય બોર્ડના નેતા તરીકે પસંદ કરાયા બાદ મોદીએ કહ્યું કે હું તમારા બધાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. જે મિત્રો વિજય બન્યા છે તેઓ અભિનંદનને પાત્ર છે. હું ભાગ્યશાળી છું કે NDAના સંસદીય દળના નેતા તરીકે તમે બધાએ સર્વસંમતિથી મતદાન કર્યું. તેમણે કહ્યું કે ભારતના ઇતિહાસમાં NDA સૌથી સફળ પ્રી પોલ ગઠબંધન છે. જે સ્કૂલ વાનમાં CNG કિટ પર પાટિયું રાખી બાળકોને બેસાડવામાં આવશે તે સ્કૂલ વાન ડિટેઇન થશે. 13મી જૂનથી રાજ્યમાં શાળાઓ શરૂ થઈ રહી છે, ત્યારે RTO અને પોલીસ સંયુક્ત કાર્યવાહી કરશે. ચાલક અને વાહન માલિક
બંનેની સામે કાર્યવાહી થશે. અમદાવાદમાં 15,000 અને રાજ્યમાં 80,000 સ્કૂલ વર્ધીના વાહનો છે. નોંધનીય છે કે રાજકોટમાં અગ્નિકાંડને ધ્યાનમાં રાખતા આ કામગીરી કરવામાં આવી રહી છે. રાજકોટ અગ્નિકાંડ મામલે ગુજરાત હાઈકોર્ટમાં ગત રોજ સુનાવણી થઈ હતી, જેમાં હાઈકોર્ટે સરકાર અને આરએમસીને ટાંકીને કહ્યું કે માત્ર નીચલા અધિકારી સામે જ કેમ કાર્યવાહી કરવામાં આવી. આરએમસીના કમિશનર્સ પર આઈપીસીની કલમ 302નો ગુનો કેમ નોંધાયો નથી. કમિશનર્સ એસી ચેમ્બરમાં બેસીને આવી દુર્ઘટનાઓમાં હાથ ઊંચા કરી દે એ કોઈ પણ સંજોગોમાં નહીં ચાલે. આ કેસની સુનાવણી માટે ખંડપીઠની રચના થઈ ગઈ છે. અમદાવાદના મણિનગર વિસ્તારમાં એએમસીએ દરોડા પાડ્યા છે, જેમાં કેટલીક ચોંકાવનારી વિગતો બહાર આવી છે. ગ્રાહકની ફરિયાદ બાદ સંકલ્પ રેસ્ટોરન્ટમાં તપાસ કરવામાં આવી હતી અને ઢોસા તેમજ ઉત્તપમમાં બિન આરોગ્યપ્રદ વસ્તુઓ પીરસાઈ રહી હતી. જોકે સંકલ્પ રેસ્ટોરન્ટના ફૂડ સેમ્પલ કલેક્ટ કરીને એએમસીએ ₹10,000નો દંડ ફટકાર્યો હતો. ઈવીએમ પર પીએમ મોદીની ટિપ્પણી બાદ કર્ણાટકના ઉપમુખ્યમંત્રી ડીકે શિવકુમારે નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે અમે ચોક્કસ જવાબ આપીશું. અમે ઘણા બધા પુરાવા એકત્ર કરવાના પ્રયત્નોમાં છીએ. અમે પુરાવા એકત્ર કરીશું ત્યારે અમે તમારો સંપર્ક કરીશું. એનડીએના સંસદીય દળની બેઠક માટે ટીડીપીનું મોટું નિવેદન આવ્યું છે. ટીડીપી સાંસદ રામમોહન નાયડુએ કહ્યું કે સ્પીકર પદને લઈને ટીડીપી તરફથી કોઈ જ ચર્ચા નથી થઈ. તેમણે કહ્યું કે કેટલાક મંત્રાલયોને લઈને ચોક્કસપણે વાતચીત થઈ છે. ચૂંટણીના પરિણામો બાદ એવી અટકળો ચાલી રહી હતી કે અટલ સરકારની જેમ ટીડીપી આ સરકારમાં પણ સ્પીકર પદ જાળવી રાખવાની માંગણી કરી શકે છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રાને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે અમદાવાદ પોલીસ દ્વારા તમામ તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. રથયાત્રા રૂટ પર એક બુલેટ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે. આ માર્ચમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત સૌથી વધુ પોલીસના જવાનોએ રથયાત્રા રૂટ પર નિરીક્ષણ કર્યું હતું. રથયાત્રા દરમિયાન કોઈ પણ દુર્ઘટના ન ઘટે તે માટે દરેક એરિયાનું મોનિટરિંગ કરવામાં આવશે. નવી સરકારની રચનાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના આમંત્રણ પર પીએમ મોદી તેમને મળવા રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા. રાષ્ટ્રપતિએ તેમની નવી સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું છે. પીએમ મોદી 9મી જૂને શપથ લેશે. પીએમ મોદીની સાથે ગઠબંધનના ભાગીદારોના કેટલાક નેતાઓ પણ મંત્રી તરીકેની શપથ લઈ શકે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા અને સરકાર બનાવવાનો તેમણે દાવો કર્યો હતો. આ પછી પીએમએ સંબોધન કરતા કહ્યું કે ચૂંટણીમાં દરેકને મહેનત કરવી પડશે. 18મી લોકસભા એ કંઈક કરવા માટેની લોકસભા છે. જીવનમાં 18નું ખૂબ જ મહત્વ છે. અમે નવી ઉર્જા સાથે આગળ વધીશું. આ સમયે તેમણે જનતાનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. પૂર્વ સાંસદ સીએમ કમલનાથે દિલ્હીમાં સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી. આ પછી તેમણે કહ્યું કે અમે સાંસદ અને દેશની વર્તમાન રાજકીય સ્થિતિ પર ચર્ચા કરી છે. અમે ચંદ્રબાબુ નાયડુ અને નીતિશ કુમાર સાથે વાત નહીં કરીએ, પરંતુ અમે એ વાત પર નજર રાખી રહ્યા છીએ કે તેઓ શું કરી રહ્યા છે. જો ભાજપ એવું વિચારે છે કે નાયડુ અને નીતિશ ઘરે બેસી જશે તો એવું થવાનું નથી. આ મોદી નથી, એનડીએ સરકાર છે અને આમાં દરેકનો પોતાનો હિસ્સો છે. મહારાષ્ટ્રમાંથી એનડીએ માટે ચોંકાવનારા સમાચાર છે. એનસીપી શરદ પવાર જૂથનો દાવો છે કે અજીત પવારના 18થી 19 એમએલએ તેમના સંપર્કમાં છે, જ્યારે ઉદ્ધવ ઠાકરે જૂથનો દાવો છે કે શિંદે જૂથના 5થી 6 એમએલએ તેમના સંપર્કમાં છે. બીજા સમાચાર એ છે કે નવી કેન્દ્ર સરકારમાં 7 સાંસદો સાથે શિંદેની શિવસેનાએ 4 મંત્રી પદ માંગ્યા છે, જ્યારે કે એક સાંસદ સાથે અજીત પવારની પાર્ટીએ 2 મંત્રી પદ માંગ્યા છે. T20 વર્લ્ડ કપ 2024ની 11મી મેચમાં યુએસએ પાકિસ્તાનને સુપર ઓવરમાં હરાવ્યું હતું. દરમિયાન યુએસએના રસ્ટી થેરોને આરોપ લગાવ્યો છે કે હરીશ રઉફે મેચ સમયે બોલને સ્ક્રેચ કરીને તેની સાથે છેડછાડ કરી હતી. રઉફે બોલને રિવર્સ સ્વિંગ કરવા માટે બોલ સાથે ચેડા કર્યા હતા. તેમણે આઈસીસી પાસે તપાસની માંગણી કરી છે. કાળઝાળ ગરમીમાં ગુજરાતમાં મેઘરાજાએ કૃપા વરસાવી છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે વલસાડ અને ડાંગમાં
વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. વાદળો ઘેરાયા હતા અને વરસાદ વરસ્યો હતો. વરસાદને કારણે લોકોને બફારામાંથી રાહત મળી છે. સુથાળપાડા, વડોલી, રાનવેરી સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસતા ઠંડક પ્રસરી ગઈ છે. બીજી તરફ ડાંગના સાપુતારામાં ભારે બફારા બાદ વરસાદ વરસતા ત્યાં પણ ઠંડક થઈ ગઈ છે. હવામાન વિભાગની 7 દિવસની વરસાદની આગાહી છે. અમદાવાદ પોલીસે કલરની આડમાં ચાલતા દારૂના વેપલાનો પર્દાફાશ કર્યો છે. વાસણા વિસ્તારમાં ભાડાના મકાનમાં કલરની પ્લાસ્ટિકની ડોલમાં વિદેશી દારૂનો જથ્થો રાખવામાં આવ્યો હતો. પોલીસે સમગ્ર મામલાનો પર્દાફાશ કરી 2 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે ₹1,92,000 કરતાં વધુનો મુદ્દામાલ ઝડપીને આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.